હલો એવરીવન, તમને પણ એવું લાગતું હશે ને કે છોલે મસાલા બનાવવું કેટલું મહેનતનું કામ છે. પહેલાં ગ્રેવી બનાવવી પડે છે, પછી એને સાતળવી પડે છે અને પછી છોલે બને છે. તો પૂરા છોલે બનાવવામાં અડધો કલાકનો ટાઈમ તો લાગી જ જાય છે. તો આજે હું 1 પોટ છોલેની રેસીપી તમારી સાથે શેર કરીશ, જે ટિફિન ફ્રેન્ડલી પણ છે અને ફક્ત 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને ટેસ્ટ તો તમે પોતે જ ખાઈને સમજી જશો. તો ચલો શરૂ કરીએ. એના માટે મેં કાબુલી ચણા લીધા છે. ઓવરનાઇટ સોક કરી રાખ્યા હતા. 1 કપ ચણા લીધા હતા. હવે આ ચણાનું પૂરું પાણી નીકાળી લેશું. એને પ્રેશર કુકરમાં એડ કરી લેશું. અહીંયા 2 મોટી ડુંગળીને રફલી ચોપ્ડ કરીને નાખશું. 3 ટમેટાં લઈ રહી છું. ઉપરનો જે પોર્શન છે એને ડિસ્કાર્ડ કરી લેશું. ટમેટાને વચ્ચેથી કટ લગાવીને આ રીતે એડ કરી લેશું. ટમેટાં અને ડુંગળીને આ રીતે મોટા મોટા રફલી ચોપ્ડ જ કરવાના છે અને પછી એડ કરવાના છે. એનાથી આ છોલેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. 1 તજનો ટુકડો અને તમાલપત્ર એડ કરશું. 1 મોટી ચમચી મીઠું કે પછી સ્વાદના અનુસાર. હવે હું અહીંયા એક કોટનનું કપડું લઈ રહી છું. જો તમારી પાસે આ સ્પાઇસ ઇન્ફ્યુઝર છે તો તમે એનો યુઝ કરી શકો છો. હું એમાં એડ કરીશ 1 થી 2 ચમચી ચાની પત્તી અને બધા ડ્રાય સ્પાઇસીસને એડ કરી લેવાના છે. 6 થી 7 બ્લેક પેપરકોર્ન એડ કરશું. 1 મોટી એલચી, 3 લીલી એલચી. ઉપરના ભાગને થોડો કટ કરીને લેવાનો છે, જેનાથી સ્મેલ અને ફ્લેવર બંને બહુ સરસ આવશે. 3 થી 4 લવિંગ એડ કરશું અને આ રીતે સરસ રીતે પેક કરી લેશું. ધ્યાનમાં રાખો કે આ ખુલી ન જાય. એને પણ એડ કરી લેશું. હવે કુકરમાં 1 થી 1.5 ગ્લાસ પાણી નાખીને 4 થી 5 વિસલ લઈ લેશું. 4 થી 5 વિસલમાં જ બહુ સરસ રીતે છોલે આપણા બોઇલ થઈ ચૂક્યા છે. એનો કલર પણ સરસ આવી ગયો છે. પહેલાં પોટલીને નીકાળી લેશું. ટમેટાની સ્કિનને પણ રિમૂવ કરશું. ડ્રાય સ્પાઇસીસ અને તમાલપત્રને પણ નીકાળી લેશું. તો છોલેમાં ડ્રાય સ્પાઇસીસની ફ્લેવર સરસ આવી ગઈ છે. અહીંયા ડુંગળી અને ટમેટાને ચમચાની હેલ્પથી હલકું મેશ કરી લેવાનું છે. વધારે મેશ નથી કરવાનો. હલકા હાથેથી ટમેટાને પ્રેસ કરતા જશું. ડુંગળીને પણ હલકા હાથેથી મેશ કરતા જશું. હવે એમાં એડ કરશું પાવડર મસાલા. અડધી ચમચી એડ કરશું હળદરનો પાવડર. 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર લીધો છે. તમે તમારી તીખાસના હિસાબે સ્પાઇસી લાલ મરચું પણ એડ કરી શકો છો. 1 ચમચી ધાણા જીરુંનો પાવડર લેશું. અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર લેશું અને 1.5 ચમચી જેટલો છોલેનો મસાલો એડ કરશું. જો તમારી પાસે છોલેનો મસાલો અવેલેબલ ના હોય તો ગરમ મસાલો પણ તમે એડ કરી શકો છો. બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેશું અને અડધો કપ જેટલું પાણી એડ કરી અને મિક્સ કરી સ્લો ફ્લેમ પર 4 થી 5 મિનિટ માટે થવા દેશું. તરત જ આ રીતે 1 ચમચી કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને નાખશું. ફરીથી એક મિક્સ આપી દેશું અને છોલેને 2 થી 3 મિનિટ માટે ઉકાળશું. તો અહીંયા આપણા છોલે ઓલમોસ્ટ તૈયાર છે. હવે એને ઓર ટેસ્ટી બનાવવા માટે એક વઘાર કરી લઈએ. તડકા પેનમાં 2 મોટી ચમચી ગરમ તેલમાં 1 ચમચી જીરું એડ કરશું. આદું અને લીલા મરચાંના લચ્છા પણ સાથે એડ કરશું. 2 ચૂટકી લાલ મરચાંનો પાવડર એડ કરી રહી છું. તમે વધારે પસંદ કરતા હોય તો તમારી પસંદગીના હિસાબે એડ કરજો અને વઘારને પોર કરી લેશું છોલેની ઉપર. આ રીતનો વઘાર એડ કરવાથી છોલે એટલા સરસ બનીને રેડી થશે. ઉપરથી ખૂબ બધી કોથમીરની પત્તી એડ કરશું. લાસ્ટમાં 1 મોટી ચમચી લીંબુનો જ્યુસ એડ કરશું. લીંબુના જ્યુસની જગ્યાએ તમે આમચૂરનો પાવડર પણ યુઝ કરી શકો છો. તો 1 પોટ પંજાબી છોલે રેડી છે. ગ્રેવી કરવાની ઝંઝટ વગર જલ્દીથી બની જાય છે. સવારના લંચ બોક્સમાં ભાગમ દોડમાં પણ તમે એને બનાવી શકો છો. ઠંડા થયા પછી આ થોડા વધારે ઘટ થશે. આ છોલેની સાથે ભટુરા, પૂરી, નાન, રોટલી, પરોઠા કંઈ પણ સરસ લાગે છે. જરૂરથી એકવાર આ રીતે ટ્રાય કરજો. ગરમ ગરમ છોલેને મેં તો પૂરી સાથે સર્વ કર્યા છે. ક્યારેય આ રીતે ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેગ્યુલર તમે આના ફેન થઈ જશો. દરેક વખતના છોલેથી થોડા અલગ પણ ખાવામાં એકદમ ટેસ્ટી. કેવી લાગી આજની આ 1 પોટ છોલેની રેસીપી? સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.